નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, મહાશિવરાત્રી પર દેવાદિદેવ મહાદેવની અર્ચના આરાધના કરવાનો અવસર, સાથે સાથે દેવાદિદેવને પ્રસન્ન કેવી રીતે કરવા, આ વખતે વિશેષ દુર્લભ યોગ પણ સર્જાઈ રહ્યો છે. ચર્ચા કરીશું અને જાણીશું મહાશિવરાત્રી પર્વના દિવસે દરેક વ્યક્તિએ કેવી રીતે મહાદેવને રીઝવવા જોઈએ. મારી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી જોડાઈ ચૂકેલા છે અને જીતુભાઈ સોનીનું હું સ્વાગત કરું છું. જીતુભાઈ, દર્શકોને આપણે એ જણાવીશું કે શિવાલયમાં મહાપર્વ જ્યારે લોકો ઉજવતા હોય સનાતન ધર્મમાં, અને મહાશિવરાત્રીનું પર્વ જ્યારે ઉજવાતું હોય ત્યારે શું વિશેષમાં ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને દરેક જાતકોની વાત કરીએ ત્યારે? તો મિત્રો, આગામી તારીખ 26/2/2025 ને બુધવારને મહાવત તેરસ ને શુભ દિવસે મહાશિવરાત્રીનો શુભ દિવસ છે. અને સાથે સાથે મિત્રો, ખાસ કરીને પ્રયાગરાજની અંદર ચાલતો મહાકુંભ મેળાનો પણ અંતિમ દિવસ છે. તો આ શુભ દિવસે મિત્રો ખાસ કરીને શિવલિંગનું પૂજન આપણે કરતા હોઈએ, મંદિરમાં જતા હોય, ઘરની અંદર પૂજન કરતા હોય, દેવાદિદેવ મહાદેવને રીઝવવા માટેનો આ શુભ દિવસ છે. તો તે દિવસે મિત્રો દરેક જાતકો માટે ઉપવાસ સર્વશ્રેષ્ઠ રહેશે. અને શિવલિંગ ઉપર મંદિરની અંદર અથવા તો ઘરની અંદર શિવ પૂજન કઈ રીતના કરવું, કઈ કઈ વસ્તુનો અભિષેક કરવો તે આપણે જાણીએ. અને ખાસ કરીને મિત્રો પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, સાકર, મધ મેળવીને શિવલિંગ ઉપર એનો અભિષેક કરી શકાય. અબીલ, ગુલાલ, ચંદન, કેસર, લીલા નાળિયેરનો અભિષેક કરી શકાય. શેરડીના રસનો અભિષેક કરી શકાય. મધનો, ચોખાનો, બીલીપત્ર, ગુલાબ, ભસ્મ વગેરે વગેરે આપણે અભિષેક કરી શકીએ છીએ. અને ખાસ કરીને મિત્રો જે જાતકોને પનોતી હોય અથવા તો જન્મ કુંડળીની અંદર કાળસર્પયોગ હોય, પનોતીનો સમય હોય, અથવા તો નાડી દોષ હોય, અથવા તો કોઈ પણ અશુભ દોષ હોય, તો તેના નિરાકરણ માટેનો પણ આ શુભ દિવસ બની રહેશે. જી, આપે આ શુભ દિવસની વાત જ્યારે કરી ત્યારે આ નાડી દોષ, પનોતી કયા કયા જાતકોને આ વર્ષે ચાલી રહી છે અને શું ધ્યાન રાખવું જોઈએ? મિત્રો ખાસ કરીને હાલની અંદર આપણે 12 રાશિની અંદર જોઈએ કે કઈ રાશિને કઈ જાતનું પૂજન કરવું જોઈએ, અને સાથે સાથે આપણે એની અંદર કઈ જાતકોને પનોતીનો સમય છે તે પણ આપણે જોઈ લઈશું. બરાબર છે? તો તેની અંદર આપણે શરૂઆત કરશું મેષ રાશિથી, જેના મૂળ અક્ષરો છે અલ અને ઈ. તો મિત્રો આપણે અત્યાર સુધી 29/3/2025 થી શનિ ગ્રહની 7.5 આપણને શરૂ થાય છે. જે 7.5 વર્ષની પનોતી શરૂ થાય છે, તો તેમના માટે શનિદેવને ખાસ કરીને પૂજન કરી શકાય. સાથે સાથે શિવલિંગની ઉપર મગનો અભિષેક કરવો, વિષ્ણુ સહસ્ત્રના નામ બોલવા અને ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી મેષ રાશિના જાતકોને રાહત રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિ છે તો તેમના માટે સફેદ ચોખા ચંદનથી મસળી અને શિવલિંગ ઉપર અભિષેક કરવો અને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મે બંધનાદ મૃત્યોર્મોક્ષી યમામૃતાના જાપ કરવા. ત્યાર પછી આપણે જોઈએ તો મિથુન રાશિ, જેના મૂળ અક્ષરો છે ક છે અને ગ. તો મિત્રો આપણા આ રાશિ જે છે તેને ખાસ કરીને અત્યારે કોઈ પણ જાતનો બંધન યોગ નથી, પનોતી નથી, પણ ગુરુનો બંધન યોગ ચાલે છે. તેના માટે થઈને ચણાની દાળનો અભિષેક કરવો અને સાથે સાથે ઓમ નમઃ શિવાયના જાપ તો કરવા જ, પણ ઓમ શ્રી બ્રૂમ બૃહસ્પતિ વે નમઃના જાપ પણ કરવાથી લાભ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો કર્ક રાશિ. કર્ક રાશિ માટે અત્યારે પનોતીનો સમય છે 29 માર્ચ 2025 સુધી નાની પનોતીનો પીરિયડ શરૂ છે મિત્રો. તો તેમના માટે ખાસ કરીને કાળા અળદનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા. અને સિંહ રાશિ, જેમના મૂળ અક્ષરો છે મ અને ટ. તો મિત્રો આપણા માટે થઈને તો રાહુનો બંધન યુગ તો છે જ, પણ સાથે 29 માર્ચ 2025 થી નાની પનોતી પણ શરૂ થાય છે. તો સિંહ રાશિના જાતકો છે તો તેમના માટે મગ અને લાલ ચોખાનો અભિષેક કરવો અને ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાયમામ શરણાગતમ જન્મ મૃત્યુંજય વ્યાધિ પીડિતમ કર્મ બંધના ઓમના જાપ કરવા. ત્યાર પછી આપણે જોઈએ તો કન્યા રાશિ, જેના મૂળ અક્ષરો છે પઠ અને અણ. આપના માટે મિત્રો મગનો અભિષેક કરવો અને રુદ્રીના પાઠ કરવા. જેટલી બની શકે તે દિવસના સંપૂર્ણ દિવસ દરમિયાન રુદ્રીના પાઠ કરવાથી કન્યા રાશિના જાતકોને લાભ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો તુલા રાશિ, જેના મૂળ અક્ષરો છે ર અને ત. તો મિત્રો આપના માટે ખાસ કરીને ચોખાનો અભિષેક કરવો અને શિવ ચાલીસાના પાઠ કરવા, ઓમ નમઃ શિવાયના જેટલા જાપ કરવા થાય તેટલા કરવાથી લાભ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો વૃશ્ચિક રાશિ, જેના મૂળ અક્ષરો છે ન અને ય. તો મિત્રો આપના માટે શનિની પનોતી શરૂ છે 29 માર્ચ 2025 સુધી. તો આપના માટે ખાસ કરીને મૈસૂરની દાળ
નો અભિષેક કરવો અને સાથે કાળા અડદનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા સાથે સાથે ઓમ શ્રી શમ શનીશ્વરાયના પણ જાપ કરી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ધન રાશિ, જેના મૂળ અક્ષરો છે બ ફ દ ત. તો મિત્રો આપના માટે રાહુનો બંધન યોગ તો છે જ, પણ સાથે સાથે 29 માર્ચ 2025 થી 2.5 વર્ષની નાની પનોતી શરૂ થઈ રહી છે. તો આપના માટે થઈને માત્ર ખાસ મગ અને ચણાની દાળનો અભિષેક કરવો અને શિવ ચાલીસાના પાઠ કરવા અથવા તો શિવના સ્વનામના જાપ કરવા. ત્યાર પછી આપણે જોઈએ તો મકર રાશિ, જેના મૂળ અક્ષરો છે ખ ને ચ. તો મિત્રો આપના માટે ખાસ કરીને પનોતીનો અંતિમ તબક્કો છે મિત્રો. 29 માર્ચ 2025 થી આપની 7.5 વર્ષની પનોતી પૂરી થાય છે. તો તેમના માટે કાળા અડદનો અભિષેક કરવો, સાથે સાથે શિવ રુદ્ર અવતારના પાઠ કરવા અને ખાસ કરીને હનુમાનજીના સુંદરકાંડ વાંચવાથી લાભ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો કુંભ રાશિ, જેના મૂળ અક્ષરો છે ગ શ સ. તો મિત્રો આપના માટે બીજા તબક્કાની શરૂઆત થઈ રહેશે. ખાસ કરીને આપના માટે કાળા અડદ અને શેરડીના રસનો અભિષેક કરવો અને શિવ ચાલીસાનો પાઠ કરવા. હવે અંતિમ રાશિ છે મીન રાશિ, દ ચ ઝ રાશિ. આ રાશિના જાતકો માટે ખાસ કરીને પહેલો તબક્કો 29 માર્ચ 2025 ને પૂર્ણ થશે અને બીજા તબક્કાની શરૂઆત થશે. તો તેમના માટે ચણાની દાળ અને કાળા અડદનો અભિષેક કરવાથી લાભ રહેશે. જી, આ તો વાત થઈ 12 રાશિના જાતકોને કેવા પ્રકારની અત્યારે હાલ પનોતી ચાલી રહી છે અને તેનું નિરાકરણ કયા મંત્ર દ્વારા કરી શકાય, ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે. દર્શકોને આપણે એ પણ જણાવીશું કે સામાન્ય રીતે જ્યારે શિવાલયમાં આપણે જતા હોઈએ છીએ ત્યારે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈ પણ દેવની જ્યારે પૂજા કરતા હોય ત્યારે તેની એક વિશેષ મહત્વ હોય છે. મહાદેવની જ્યારે પૂજા કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને તે દિવસે ચામડાની વસ્તુ ન પહેરવી જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ. અને ખાસ કરીને મહાદેવનો જે તહેવાર હોય છે ત્યારે આપણે માનસિક શાંતિ કેળવવી જરૂરી હોય છે અને બને ત્યાં સુધી મૌન રહેવું જરૂરી હોય છે. મનમાં ને મનમાં એના અંતર્ધ્યાનથી એના જાપ કરવાથી આપણને લાભ રહેતો હોય છે. જી, આની અંદર મેં એક વાત કરી કે કાળસર્પ યોગ. જે જાતકોને કાળસર્પ યોગ હોય તેમના માટેના શુભ દિવસ છે, કારણ કે બુધવારને શિવરાત્રી છે. તો તે દિવસે એક ત્રાંબાનો નાગ લઈ ઘરે ગંગાજળથી સાફ કરી ઘરના મંદિરમાં મૂકો અને એમની ઉપર ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુંજયના વ્યાધિ પીડિતમ કર્મબંધનાથના 108 વખત જાપ કરી અને તે નાગ છે શંકર ભગવાનના મંદિરે જઈને શિવલિંગ ઉપર પધરાવાથી તે કાળસર્પ યોગ જે જાતકોને હોય છે તેમને અવશ્ય લાભ રહેશે. જી, આ તો વાત થઈ કાળસર્પ યોગ અને વિવિધ પૂજાની, પરંતુ એક સામાન્ય માણસ એવું વિચારતો હોય છે કે શિવાલય અને મહાદેવ આપણી પરંપરા રહી છે, હિન્દુ સંસ્કૃતિની સનાતન ધર્મની પણ પરંપરા છે. આપણા તો જ્યોતિર્લિંગ પણ છે અને તેની યાત્રાનું પણ મહત્વ છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણા દેવાધિદેવ મહાદેવ સોમનાથ બિરાજમાન છે અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ છે. ગુજરાતીઓ નસીબદાર એટલા માટે કહી શકાય કારણ કે સાક્ષાત ચંદ્રદેવે તેની સ્થાપના કરેલી તેવું મહત્વ પણ છે. આ દિવસે ચંદ્ર અને આ જે મહાશિવરાત્રી તેના વિશેનું કોઈ જોડાણ ખરું અથવા તો કઈ એની કોઈ પરંપરા સંસ્કૃતિ કઈ ખરી? શિવરાત્રીના દિવસે સાંજે 7 વાગ્યા પછી દૂધ અને ચોખા મિશ્રણ કરી અને શિવલિંગ ઉપર એમને ચડાવવા અને ત્યારે આ મંત્ર બોલતા રહેવાનો, ઓમ શ્રી સોમ સામ સીમ ચંદ્રાય નમઃ, ઓમ શ્રી સોમ સામ સીમ ચંદ્રાય નમઃ. જેથી કરીને મહાદેવનું પણ પૂજન થઈ જાય છે અને ચંદ્રનું પણ પૂજન થઈ જાય છે. એમાં ખાસ કરીને જે જાતકોને શનિચંદ્રનો વિષ યોગ હોય, રાહુચંદ્રનો ગ્રહણ યોગ હોય, સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ હોય તેમને અવશ્ય લાભ રહેશે. જી, એક વાતનો ઉલ્લેખ આપે કર્યો હમણાં ચર્ચામાં, નાની પનોતી અને મોટી પનોતી, અને તેમાં પણ અલગ અલગ એવું કહેવાય છે કે આ તાંબાના પાયે છે, સોનાના પાયે છે. આ છે શું તાંબાનો પાયો, સોનાનો પાયો? મતલબ એ પ્રશ્ન થાય છે દરેક જાતકો. જન્મના ચંદ્રથી ચોથે, 8મે ને 12મે જ્યારે શનિ ફરતો હોય, ધારો કે 29 માર્ચ 2025 ને દિવસે શનિ ગ્રહ છે તે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિની અંદર પ્રવેશ કરશે. તો તે દિવસે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. એટલે જે જાતકોને ચોથે, 8મે ને 12મે ચંદ્ર હાલતો હોય તેને લોઢાના પાયે શરૂ થાય છે. ત્રીજે, છઠ્ઠે ને 7મે જેને શનિ ચંદ્ર ચાલતો હોય તેને સોનાના પાયે ચાલુ થાય છે. અને જે જાતકોને બીજા, 8મા અને 9મા ભાવની અંદર ચંદ્રગ્રહ ફરતો હોય તો તે લોકોને રૂપાના પાયે
પનોતીની શરૂઆત થતી હોય છે. અને ખાસ કરીને સોનાના અને લોખંડના પાયે જે પનોતી હોય છે તે કપરી હોય છે. રૂપાના પાયે પનોતી હોય તે સારી હોય છે. જી, અંતિમ પડાવમાં જ્યારે મહાશિવરાત્રીનું પર્વ હોય અને પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો હોય અને અંતિમ દિવસ પણ તે દિવસનો છે, અમૃતસ્થાનનું મહત્વ પણ છે. જે લોકો ત્યાં પહોંચી નથી શક્યા તે લોકોએ મહાશિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ? કારણ કે ખાસ કરીને ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. જી, ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. એનું કારણ એ છે કે 140 કરોડનો દેશ એ દિવસે તો ત્યાં પહોંચી શકવાના નથી, તો ઘરે બેઠા પણ કંઈક પુણ્ય કમાઈ શકે. અને હા, પ્રયાગરાજથી પાણી લાવીને પણ અભિષેક કરી શકાય. જી, વિશેષ કોઈ મંત્રચાર શિવજીનો ખરો? ખાસ કરીને શિવજીનો મહામંત્ર છે તો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુંજરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનાથ ઓમ. એટલે કર્મની કોઈ પણ પીડા હોય એની મુક્તિ મેળવવા માટે થઈને અથવા તો કોઈ પણ દોષમાંથી મુક્તિ મેળવવા માટે થઈને શિવલિંગનો ઉપર આનો અભિષેક કરવાથી ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુંજરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનાથ ઓમ. આનાથી મોટો કોઈ મંત્ર નથી. જી, મહાશિવરાત્રી પર્વ જ્યારે હોય ત્યારે આ વિશેષ જે વાત આજે કરી અને આપે જે માર્ગદર્શન આપી જાતકોને તે બદલ મુંબઈ સમાચાર આપનો આભાર માને છે અને આશા રાખીએ કે આ કાર્યક્રમ જોયા પછી તેમને ફળદાયી સાબિત પણ થશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.